બંને બૈલું સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? અરે એકદમ મસ્ત. હું તો એટલી બધી તૈયારીમાં લાગી ગઈ છું ને. ઉત્તરાયણ આવવાની ને, દોરો, ફિરકી, પતંગ, શેરડી, બોર, ચીક્કી. હું તો એટલા બધા કામમાં લાગી ગઈ છું ને. આજો હું છે તમે અહીંયા બેઠા બેઠા શું કરો છો? મોટિવેટ કરું છું. કોને? એટલે તારી વેટ કરું છું એમ. અચ્છા, એટલે તમે મને મોટી કહો છો એમ? મોટિવેટ કરું છું તારી એટલે 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 હું જાડી આ જોક માર્યો ખાલી. જોક કર્યો, પણ એમાં તમારે જે કેવું હતું એ તો કઈ જ નાખ્યું ને. મત તો મજા છે. ચૂપ રહો. કાકી એ છોડો યાર. ઉત્તરાયણમાં હું આવવાનો છું તમારી ત્યાં. મને શું ખવડાવશો? અરે તું આઈને ખાલી બૈલું મસ્ત મસ્ત બનાવીને ખવડાવીશ. આમે આના ખાવાના માટે તો બહુ જ લોકો એની તારીફ કરે. માય ગોડ, પહેલી વાર મારી તારીફમાં કઈક બોલ્યા તમે. ના પણ એટલે જે હકીકત છે એ તો છે જ ને. તારા ઘરવાળા તારા ખાવાનાને લઈને ઓલવેઝ કેટલું તારીફ કરતા હોય કે અરે વાહ બહુ સરસ ખાઈ જાય છે, અરે વાહ બહુ જ ખાય છે તું, ઓહો બધું જ ખાઈ જાય છે તું, વારે વાહ. હું જે ખાઈ જાઉં છું એની તારીફ કરો તમે? આ તારીફ થઈ કહેવાય? મને ફાયું એ રીતે કરી. ઉત્તરાયણનો શું પ્લાન છે? ધીરે બોલ. કેમ લા? જો મને છે ને પતંગ ચગાવતા આવડતી નહીં એટલે મેં આવું ઉત્તરાયણ કરતો નહીં, પણ તું આની સામે ના બોલ ને યાર. શું 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 વાતો કરો છો? ઉત્તરાયણ ની ને મને ખબર છે, આપણે જલસા કરવાના જ છે બસ. જો પતંગ, દોરી, ફિરકી, ઊંધિયું, બોર, શેરડી, ચીક્કી, મહેમાનો, ફટાકડા, ડીજે, 14મી 15મી નું ટોટલ મારે ને તો 20,000 નો ખર્ચો થાય. ઓ માય ગોડ. તો એના કરતા આપણે 2 દિવસ બહારગામ કસે હિલ સ્ટેશન જતા રહીએ તો કેટલો ખર્ચો થાય? તો થાય ઓ માય ગોડ પ્લસ ઓ માય ગોડ પ્લસ ઓ માય ગોડ. બે યાર. ના કરતા આપણે ઘરે રહીએ ને, પણ તું ચગાવજે, મેં ફિરકી પકડીશ. અને દરેક જણને એક વિનંતી છે સાહેબ, હાથ જોડીને કહું છું, તમે હસબન્ડ વાઈફ બહાર ફરવા જાઓ ને તો એના ફોટો આ ફેસબુક પર ને વોટ્સએપ પર ના મૂકો યાર, ખોટા બીજાના ઘરમાં ઝઘડા થાય. તમે આવી સલાહો ના આપો ને, ઉત્તરાયણ વિશે આપો. બધા સાચવજો, મસ્તીથી ઉત્તરાયણ કરજો, દોરો બોરો વાગી ના જાય જોજો, અને અગાસી પરથી પડી ના જતા. હવે આઝાદી પહેલાની સલાહ આ બધું એમને ના ખબર પડે. એટલે ટૂંકમાં હેપી ઉત્તરાયણ, મજા કરો. એ સાંભળો, તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય? આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા. બોલો. આ તે કેમ કરી જાય ખબર છે? સારા માણસો છે એટલે. ના, તું રસોડામાં કઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા. સાવ નક્કામાં માણસો કહેવાય. હમણાં તો કે હારા માણસો કેવા આવું બોલતી હતી ને તું સમજ, એ લોકો ખોટા નથી. હમણાં તે ગુલાબ જળ નાખીને પનીર ટીકા બનાવ્યું હતું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા, તું પણ અમુક વસ્તુ તું સમજ. પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી? એટલે તો એને શાંત કરવા જોર જોરથી લોરી ગાતી હતી. સોજા રાજકુમાર. એટલે જ બાજુવાળાએ બૂમ પાડી કે બેન આના કરતા પેલાને રડવા દો. મરી ગયા. તમે જોજો ને, હું આ લોકોને છોડીશ જ નહીં. જો એને તો આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. આ તે ધમકી આપી કે ઓફર આલી? ધમકી. હારું લી. હા, આ સોંગ એ સાંભળો તમે. પણ મેં જોયું, હા, લગ્ન કર્યા પછી જ સારી છોકરીઓ જડવા મળે. ઓય, ભગવાનને થેન્ક્સ કહો કે હું તમને મળી ગઈ. કેમ, તું તો કઈ ઓસ્કર છે? ઓહો, એવું જ હતું ને તો પછી મારી સાથે લગ્ન શું કામ કર્યા? તો મેં ક્યાં કર્યા છે પણ લગ્ન? હું તો ખાલી તારા ઘરે લોટ લેવા આવ્યો તો તારા બાપાએ આખી ગુણ પકડાઈ દીધી. શાંતિ રાખો. ભૂલી ગયા લગ્ન પહેલા મારી ગલીના ચક્કર લગાવતા હતા તમે? તો મારા પપ્પાએ કીધેલું મને કે રોજ સવાર સાંજ ડોબી સ્ત્રીને જુઓ ને તો ખાંસી ના આવે. આ કઈ ટાઈપ નો લોજિક છે? એટલે તારો તો ઘૂંઘટ ઉઠાયો ને મેં જયારે, ત્યારે જ મને ખબર પડી ગયેલી કે આ એક માણસનું કામ નથી. જાઓ ને હવે. લા શાંતિ રાખો લા. એ કાકા, તમે તો યાર માણસ છો. તો મેં કોણ છું? મને દબાવાય તો મારામથી સીટી વાગે છે. કામનું મગજ બગડ્યું છે, તું સોંગ્સ વગાડ ને. પણ મેં જોયું તમારા ભાઈબંધો તો બહુ બધા કેક યુનિક જ છે. પણ યુનિક એટલે કેવાલા. હમણાં એક તો ભીખાનો ફોન આવ્યો મારા પર. મને કે આ કૂતરું કરડ્યું, પછી કે તરત ઇન્જેક્શન લીધું. હવે ઇન્જેક્શન લઈને દવાખાનાની બહાર આવ્યો ને તો ફરી કૂતરું કરડ્યું. તો કે મારે હવે ફરી ઇન્જેક્શન લેવાનું કે જૂનું ચાલશે? મને હું પૂછેલા ડોક્ટર ને પૂછ. આવા ભાઈબંધો પણ જોઈએ. હે જો ભાઈબંધો જોઈએ.
હા 100%. મા બાપ એ પેન કાર્ડ છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. બરાબર. જીવન એ વિઝિટિંગ કાર્ડ છે, પત્ની એ મેમરી કાર્ડ છે, પતિ એ એટીએમ કાર્ડ છે, ગર્લફ્રેન્ડ ડેબિટ કાર્ડ છે, તમારા બાળકો એ આઈ કાર્ડ છે, સગાવાલા એ વોટર કાર્ડ છે, 5 વર્ષે એકાદ વાર કામ લાગે. બરાબર. પણ મિત્રો એ આધાર કાર્ડ છે, દરેક જગ્યાએ કામ લાગે. ક્યા બાત હે. તારે પછી હેલો, હા જીજો તમે ફોન કરેલો? હા, કયો વિડીયો આવ્યો મારી પાસે? બધા ફૂટેજ આવ્યા છે, આજુબાજુ તારી પોલીસ ઉભી છે ને બધું. શું કર્યું તે? તમને કોણે મોકલ્યો? તારા ભાઈબંધે મોકલ્યો, કુંતલ. મેં ના પાડી ત્યાંના. શું મેટર હું છે કે હોશિયારી મારે બધી? અરે જીજો એક ફ્રેન્ડ ના લગન માં ગયેલો ને મેં, હા ત્યાં જે ફ્રેન્ડ નું લગન હતું ને એની જે સાડી ખરી ને હા એ લોકો કે એની મોજડી લઈ ગયા. હા તે તો મને એવું હતું કે મેં પણ કઈક કરવા, પછી આપણે કેવું પેલું ડીલ મારી શકે ને. હા તે શું કર્યું? ત્યાં મેં જે દુલ્હન હતી ને હા એની જે ઘરેણાની બેગ હતી ને તે મેં બેગ લઈ લીધી. લા પણ જીજુ એની સાડી એ મોજડી ચોરી તો બધા એને આમ તારીફ કરી. મેં દુલ્હન ના ઘરેણાની બેગ લાવ્યો તો પોલીસ બોલાવી. તે પણ હો મહેશ, લા મોજડી લઈ જાય એવી તો પ્રથાઓ છે કે ઘરેણા ઉઠાવવાની પ્રથા જ નહીં. આ ચોરી જ કહેવાય. પછી થયું શું? કઈ નહીં, પોલીસ આવે મને લઈ ગઈ પોલીસ સ્ટેશન. પછી મેં આખું સમજાવ્યું કે મારા મનમાં એવું નતું, આ તો જસ્ટ ભાઈબંધ માટે મેં કરેલું. હવા જવાબ આલે કોઈ કરે વિશ્વાસ? એવું નહીં, પેલા તો લગન છોડીને મારી જામીન કરાઈ. લા તું કયું બધું કરે છે લા? મને તો ભયંકર હશું. પોલીસે વિશ્વાસ નહીં કર્યો હોય તારા પર? પણ એ લોકો કર્યો વિશ્વાસ માં છોડી દીધો કે મારો માં એવો છું જ નહીં. આ જીજુ મારો સ્વભાવ તમે જાણો છો ને. પણ મેં જાણું છું કે પોલીસ વાળા જાણતા હોય કોઈ દે જોલા આવું તો કોઈ ના કરે. ઘરેણાની બેગ લઈ આવ્યો. એની બુદ્ધિ ખબર નહીં, મને તો ડોબો છે કે ભોળો છે. આમ તો ભોળો છે, એમ ઉદાર મનનો છે. હમણાં ભિખારીને 10 રૂપિયા આપ્યા ને તો ભિખારી એને 8 પાછા આપ્યા. એનું મોડું જોઈને. હેલો, હા જી. किसे फोन करी होते हैं? આપકો મતલબ फोन का बिल मैं भरता हूँ, मतलब क्या? वीरा नहीं नहीं तुम्हारा फोन खराब नहीं हुआ है, मैं रो रही हूँ. वीरा तुम्हारे जीजा जी ने दुकान में काम करने वाली एक चिबावली के साथ लफड़ा किया है. मैं ऐसे लफड़ाबाज लटूडे पटूडे आदमी के साथ नहीं रह सकती.